હોળીનું પર્વ નજીક છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પતાસા તથા હાયડાના ઉત્પાદન કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પતાસાના નમૂના લેવામાં આવ્યા હતા તેમજ જરૂરી સૂચનાઓ અપાઈ હતી। આ ઉપરાંત કાલે પનીરના અને થોડા દિવસ પહેલા ચોકલેટના પણ નમૂના લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે, તેમજ મીઠાઈ ફરસાણની દુકાનમાંથી પણ કાર્યવાહી થશે। હોળીના પર્વ સુધી ફૂડ શાખા દ્વારા અવિરત કાર્યવાહી કરવામાં આવશે। જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી જામનગર શહેરમાં અત્યારે આ હોળીના તહેવાર અનુસંધાને હારડા અને પતાસાનું જે ઉત્પાદન કરતી એક સત્યનારાયણ મંદિર રોડ ઉપર આવેલી પેઢીમાં આજ સવારના ઇન્સ્પેક્શન કરીને હારડા અને પતાસાના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે। ઉપરાંત હોળીના તહેવાર અનુસંધાને જે મીઠાઈ ફરસાણ અને અન્ય ખાદ્ય સામગ્રીનું વેચાણ થાય છે એ જગ્યાએ અમારી આ કામગીરી સતત તહેવાર અનુસંધાને ચાલુ રાખવામાં આવશે। હા, એ લેબોરેટરીમાં પહોંચ્યા પછી આ નમૂનાનો રિપોર્ટ 14 દિવસની અંદર આવતો હોય છે।